બદલાતું જતું વાતાવરણ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર લઈને આવ્યું છે। બાગાયતી પાકો માટે હબ ગણાતા નવસારી જિલ્લામાં ચીકુ પગવતા ખેડૂતોને વાદળછાયું વાતાવરણ ગ્રહણ બની પાકને નુકસાન કરી રહ્યું છે। નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો જે ખાસ કરીને ચીકુ માટે ખૂબ જ પ્રખ્યાત છે। દેશ અને વિદેશમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ચીકુ મોકલવામાં આવે છે, પરંતુ આ વખતે ગાઢ ધુમ્મસને કારણે ખેડૂતોના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ચીકુ એક એવો પાક છે જે 12 મહિનામાંથી 8 મહિના લઈ શકાય છે, પરંતુ વધુ પડતા ધુમ્મસને કારણે ચીકુના ફ્લાવરિંગ પર અસર જોવા મળી રહી છે, જેથી કરીને ફળ નાનું થઈ રહ્યું છે, જેના કારણે બજારમાં આ ચીકુની માંગ ઓછી થાય છે અને ભાવો પર પણ એની અસર જોવા મળે છે। બદલાતા જમાના સાથે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, જેની સીધી અસર માનવ જીવનથી લઈને ખેતીવાડી પર પડી રહી છે। જિલ્લામાં ચીકુની બોલાબાલ વધી છે। અહીંના ચીકુ દિલ્હી તેમજ પંજાબમાં વધુ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ આ વખતે ચીકુનું ફળ નાનું અન્ય રાજ્યોમાં માંગ ઘટી છે, જેની સીધી ભાવ પર અસર જોવા મળી રહી છે। ગણદેવી તાલુકામાં આવેલ મંડળીઓમાં કુલ 9000 મણ ચીકુની આવક છે, જે ગત વર્ષ કરતાં 3000 મણ ઓછી છે। ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ નામનો દુષ્ટ વિશ્વને પોતાના લપેટમાં લઈ રહ્યો છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી થઈ શકી નથી। વિશ્વ માત્ર ભાષણ કરી રહ્યું છે, પરંતુ દૂધને રોકવા માટે પ્રયાસો હાથ ધરાયા છે, પણ કારગત નીવડી શક્યા નથી, જેના કારણે હવે આપણે ભોગવવાનો વારો આવી ગયો છે। પિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ। ખાસ કરીને નવસારી જિલ્લાની જ્યારે વાત કરીએ તો ફળ પાકોમાં કેરી અને ચીકુ એ બે મહત્તમ વિસ્તાર છે, અને અહીંયાના ચીકુ જે વિશ્વમાં પ્રચલિત છે અને ક્વોલિટી બી ફાઇન છે, પરંતુ જે દર વર્ષે મકર સંક્રાંતિ પછી જે ઠંડીનો ચમકારો ઓછો થાય તેની જગ્યાએ આ વખતે વિપરીત વાતાવરણ બન્યું, અને તેના 10-15 દિવસ આગળ જે ધુમ્મસ વરસી એના કારણે ચીકુની કુમળી ખરીઓ પર ફૂગનું સામ્રાજ્ય થઈ ગયું, અને મકર સંક્રાંતિ પછી ઓચિંતો ઠંડી તીવ્રતા વધી અને એકદમ કડકડતી ઠંડી આવવાના કારણે પ્રતિકૂળ વાતાવરણ બન્યું, અને આવા સંજોગોમાં જે ચીકુનો પાક એની સાઇઝ નાની રહી અને નાની સાઇઝના ચીકુ પરિપક્વ થવા માંડ્યા। બીજી તરફ જે કુમળા ચીકુ અને કળીઓ તો એનું મહત્તમ ખરણ થઈ ગયું, એટલે આવનારા દિવસોમાં જે ચીકુનો પાછળનો જે ફાલ એટલે કે એ આવક આવવાની તે ખેડૂતોને ગુમાવવા પડવાની, અને સાથે સાથે જે આ અત્યારનો જે માલ છે એમાં ધારેલું ઉત્પાદન નથી મળવાનું, ક્વોલિટી બગડવાની, એટલે એનો સીધો લાભ જે લેનાર છે એટલે કે ખરીદ કરનાર એ લોકો શોષણ કરશે, એટલે ખેડૂતોને મહત્તમ નુકસાન જવાનું છે।